ખતરો તો 26મીએ મતદાનના દિવસે ગરમીનું મીટર હાઈ હશે। ગુજરાતના ખેડૂતો માટે 24 કલાક હજુ ભારે છે। બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં માવઠાનો ખતરો વધ્યો છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે। इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की कुछ हिस्सों में और हमारा जो सौराष्ट्र कच्छ के कुछ जिले में बारिश होने का संभावना रहेगी। इसमें जो जिला आ रहा है जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली हमारा दक्षिण गुजरात की जो जिला है इसमें हल्का से मध्यम वरसाद का संभावना है। બીજી તરફ આવતીકાલથી ગરમી તાંડવ મચાવશે। 26મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે પણ સુરત દાદા ફૂલ ફોર્મમાં રહેશે। 26મીએ મતદારોને પરસેવો છોડાવી દેશે। આકાશમાંથી અગનગોળા વરસશે। इससे लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया। जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने की संभावना रहेगी। 24-25 से गर्मी વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28 માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। અમદાવાદમાં રફતારનો કહેર, BMW કારે રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો। નિકોલ ભક્તિ સર્કલ પાસે આવેલ પટેલ સમાજની વાડી સામે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલી BMW કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી। કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી, જ્યારે BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ તૂટી ગયું અને 2.25 કરોડની કારનો કચ્છરખાણ વળી ગયો। ઘટના સ્થળથી અકસ્માત કરનારને એક બુલેટ પર આવેલો યુવક લઈને નાસી ગયો। બનાવની જાણ થતાં I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી। અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું। BMW કારની માલિકી કંપનીની જ છે। આ ગાડી ડેમો માટે આપવામાં આવી હતી। અમદાવાદવાસીઓ ઘર બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરો તો ચેતજો, કાર પાર્કની થઈ ચોરી। અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં તસ્કરોનો આતંક વધ્યો છે। ઘર બહાર પાર્ક કરેલી મોંઘીદાટ કારની ચોરી થતા ચકચાર મચી। પ્રગતિનગરમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા। રહેણાંક વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલી અંદાજે 10 લાખ રૂપિયાની કાર લઈ તસ્કરો પડવારમાં ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરો કેવી રીતે ચાલાકીથી ગાડીના લોકને તોડીને અંદર પ્રવેશ કરે છે, જે બાદ તેઓ ગાડી ચાલુ કરીને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે। ઘટનાની જાણ થતાં જ કાર ચાલકે સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સુરતના પાંડેસરામાં BRTSના બસ ચાલકનો આતંક જોવા મળ્યો। એક વ્યક્તિને હવામાં ઉછાળ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS ચાલકનો આતંક જોવા મળ્યો હતો। ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને BRTS બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો। ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। લોકોનું ટોળું ભેગું થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી। આ તરફ સુરતના અંબિકા તાલુકામાં અકસ્માતમાં 3ના મોત થયા। ભોરિયા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો। બાઇક સવાર વલવાડાથી ભોરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારી, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મોત થયા। આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો, જ્યારે અંબિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સ્થાનિકોએ પોલીસનો ઘેરાવ કર્યો। આ તરફ કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો। જૂનાગઢ રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। હાઈવે પર જેતલસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો। ઇકો કાર, અર્ટિકા કાર અને છોટા હાથી ટેમ્પા વચ્ચે અકસ્માતનો બનાવ। ટ્રિપલ અકસ્માતમાં અર્ટિકા કાર ખેતરમાં ઉતરી ગઈ। ઇકો કાર અને છોટા હાથી ટેમ્પોએ પલટી મારી। અકસ્માતમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે। પોરબંદર શહેરના આશાપુરા ચોક પાસે આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। ફરિયાદી પ્રતાપ મોઢવાડિયા સાથે 5 શખ્સોએ ગાળાગાળી તથા થપ્પડો માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીને તેના મિત્ર સાથે સારા સંબંધ હોવાના બંદૂકમાં ફરિયાદીને ગાળો આપી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે। આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રીઢા ગુનેગાર આરોપી મયુર હરદાસ ઓડેદરા સહિતના 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી મયુર હરદાસ ઓડેદરા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા, જેમાં એક કિશોર છે। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું।
મહેસાણામાં રામોસણા બ્રિજ પર કારમાં આગ લાગી હતી. રોડ પર જતી કારમાં અચાનક આગથી દોડધામ મચી ગઈ. આગની ચપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ. મહેસાણા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ચૂંટણી આવતા જ નેતાઓ જનતાના ચરણોમાં નમવા લાગે છે, પણ જ્યારે નમ્રતા કામ ન આવે ત્યારે નોટનો સહારો લેવામાં આવતો હોય છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. દાહોદ જિલ્લાના રાજકારણમાં અત્યારે એક વાયરલ વિડીયોએ ભારે ખળભળાટ મચાવી છે, જ્યાં મતદારોને રીઝવવા માટે રૂપિયા વહેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ વિડીયો દાહોદની દાવડિયા જિલ્લા પંચાયત સીટનું હાલમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં ભાજપના ઉમેદવાર સુમનબેનના પતિ ગ્રામજનોને રૂપિયા વહેંચતા કેમેરામાં કેદ થયા. ઘેસવા ગ્રામ પંચાયત વિસ્તારમાં જ્યારે ઉમેદવારના પતિ અને ભાજપના કાર્યકરો રૂપિયા વહેંચવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે લોકો કહી રહ્યા છે, અમારે તમારા રૂપિયા નથી જોઈતા. ગ્રામજનોએ માત્ર રૂપિયા લેવાનો ઇનકાર જ નથી કર્યો, પરંતુ નેતાઓને વિકાસના કામો પર આડે હાથ લીધા. લોકોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે ભાજપના કાર્યકરોએ ત્યાંથી ઊભી કૂતરીએ ભાગવું પડ્યું હતું. પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે 1.25 કરોડ સુરત મોકલાયા હોવાનો ખુલાસો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરત શહેરના રાજકારણમાં એક મસ્ત મોટા હવાલાકાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી. આ સમગ્ર પોલિટિક્સ હવાલાકાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક પનીરના વેપારી તરીકે આપતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતા, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યા કે ભાજપ ડરી ગઈ છે, તેથી ચૂંટણી સમય સુધી આવા ષડયંત્રો રચાશે. ભાજપ ખૂબ ડરી ગયું છે, એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું, કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત, તો આ દિવસો તમારે જોવા ન પડત. ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં મૂંગી માની એન્ટ્રી. જગદીશ વિશ્વકર્માના પ્રહાર પર વિમલ ચુડાસમાએ કર્યો પલટવાર. સ્થાનિક ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. જેમ જેમ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, તેમ તેમ નેતાઓ પ્રહાર પણ તીખા કરી રહ્યા છે. પ્રચારમાં નેતાઓએ ગિયર બદલ્યા છે, તીખા ભાષણો શરૂ કર્યા છે. ત્યારે ગીર સોમનાથના વાવડી ગામે પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા. આક્ષેપ કર્યા કે તમારા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભામાં મૂંગી માની જેમ આગળ બેન્ચમાં બેસી રહે છે. તો વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો અને વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા માંગ કરી. તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એ હરેક શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાજી દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો જિલ્લાના પ્રમુખ પત્ર લખે. વિમલ ચુડાસમા જરા વિધાનસભામાં બોલતા હોય તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવો હું તમને આપવા માંગુ છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં. એ તમે મારે હાલમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે. અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાંગલીમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે. આ તો જગદીશભાઈ કઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે. આ તરફ અમદાવાદની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો ઉછળ્યો. એમએલએ અમિત ઠાકરે કહ્યું કે વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવાનું. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓના પ્રચાર વધુ આક્રમક બની રહ્યા છે. અમદાવાદ મનપાની ચૂંટણી પ્રચારમાં ચંડોળા તળાવનો મુદ્દો ઉછળ્યો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા તળાવ નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મૂકતા કહ્યું કે જેમને ગાર્ડન અને સુવિધા જોઈએ છે તે ભાજપને મત આપે, જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. તો કોંગ્રેસે પલટવાર કર્યો. ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં બનાવવા દેવાનું. જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. સાચી બરાબર.
क्या चाहिए? दादन चाहिए या चंदवाड़ा चाहिए? ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ. સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે, લોકો જાકારો આપી રહ્યા છે, લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા. ત્યારે પ્રજા અત્યારે ત્રસ્ત છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એના